ડિજિટલ યુગ a daily local news channel of Narud. ફ્લેટ જીઆઈડીસીમાં આવેલ જ્યુબિલિયન્ટ કંપનીમાંથી લાખોની કિંમતના કેટાલિસ પાવડરની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાગરા પોલીસે ગુનો નોંધી ચોરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે. વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ જ્યુબિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં કેમિકલ પ્રોસેસ માટે વપરાતા કેટાલિસ પાવડરની ચોરીથી પંથકમાં ખળભળાટ મચી ગયો છે. મળતી વિગતો મુજબ જ્યુબિલિયન્ટ કંપનીમાં સ્ટોર ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા હર્ષદભાઈ મકવાણાની ફરિયાદ મુજબ કંપનીમાંથી 10 કિલોના કેટાલિસ પાવડરની 9 કારબાઓની ચોરી થયેલ છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા કેટલાક કિસ્સામાં કારબા લઈ જતા પણ નજરે પડ્યા હતા. ચોરી થયેલ કેટાલિસ પાવડર જેની કિંમત 97,207 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, જેની કુલ કિંમત રૂપિયા 38,88,280 રૂપિયાના કેમિકલ પાવડરની ચોરી કરી અજાણ્યા ઇસમો રફુચક્કર થઈ ગયા હતા. ઘટના અંગે વાગરા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી ચોરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે. જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે.